નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણને જે છે એજ્યુકેશન જે છે સપોર્ટની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જોવાના છે જે ધોરણ 9 જે ગણિતનું પેપર તમારું લેવાનું છે જે તે આપણને જોશું વિદ્યાર્થી મિત્રો। તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો વિદ્યાર્થી મિત્રો। તો હવે જોઈએ આપણનો જે પહેલો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, તો કે જે આપણને ખરા છે કે ખોટા તે આપણને જવાબ જણાવવાનો છે। તો કે જે દરેક સમય સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યા છે, તો કે જે આ વિધાન છે વિદ્યાર્થી મિત્રો તે ખોટું વિધાન છે। હવે જોઈએ બીજો પ્રશ્ન, તો કે બહુપતિ 2x + 3નું શૂન્ય 3/2 છે, તો વિદ્યાર્થી મિત્રો આ પણ ખોટું છે। હવે જોઈએ આપણનો ત્રીજો પ્રશ્ન, તો કે જે એક ચરણમાં આવેલું છે, તો કે જે -3 અને -4 છે, -5 તે એક ચરણમાં ત્રીજા ચરણમાં આવેલું છે। ચોથો જોઈએ, તો કે એક બિંદુમાંથી ફક્ત એક જ રેખા પસાર થાય, તો કે આ જે વિધાન છે વિદ્યાર્થી મિત્રો તે ખોટું વિધાન છે। હવે આપણને આગળનો પ્રશ્ન જોવાના છે, તો કે પાંચમો પ્રશ્ન જોવાના છે, તો કે આપણને જે છે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો। તો કે જે આપણનો જવાબ લખવાનો છે, તો કે જે આપણનું કાઉન્સમાં -2 છે જે 2 છે તેમાં શું આવે, તો કે જે 1 છે તે અહીંયા જવાબ રહેશે આપણનો। હવે જોઈએ આપણનો છઠ્ઠો પ્રશ્ન, તો કે જે આપણનો P છે પછી Q છે, તો આનો જોડતી રેખા આપણને બનાવીએ તો આપણનો જે છે x અક્ષને જે છે તે જવાબ આપણનો રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે જોવાના છે સાતમો પ્રશ્ન, તો કે y અક્ષ પરના બિંદુઓ માટે ખાલી જગ્યા યામાં શૂન્ય હોય છે, તો કે જે આપણનો જે x અક્ષ છે વિદ્યાર્થી મિત્રો તેમાં શૂન્ય હોય છે। હવે આઠમો પ્રશ્ન જોઈએ, તો કે હેરોનના સૂત્ર અનુસાર એ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, તો કે જે આપણનું ક્ષેત્રફળ આપણને દાખલાના સ્વરૂપમાં આપણને જોઈએ તો એ એનું અહીંયા સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો, તો કે જે 5a છે, તો આપણનો ડાયરેક્ટ જવાબ જોઈએ આપણને, તો કે જે કાઉન્સમાં -5 જે છે 5 છે, પછી આપણનો જે જવાબ છે તે આપણનો ઓપ્શન નંબર જે D છે તે આપણનો જવાબ રહેશે। હવે આપણને જે છે જોવાના છે, તો કે વિધાન સાચું તે રીતે ખાલી જગ્યા આપણને પૂર્ણ કરવાની છે નવમા પ્રશ્નની અંદર, તો કે જે 3 છે પછી આપણનો જે જવાબ ડાયરેક્ટ જોઈએ, તો કે ab² - b = 3નો જે છે વર્ગ છે 2, પછી આપણનો જે સીધો જવાબ જોઈએ તો તે જવાબ આપણનો આ રહેશે। હવે જોઈએ આપણનો આગળનો પ્રશ્ન, તો કે ઘન પદાર્થને કેટલા પરિણામ હોય છે, તો કે ઘન પદાર્થ છે તેને વિદ્યાર્થી મિત્રો જે 3 છે 3 પરિણામ હોય છે। હવે 11મો પ્રશ્ન જોવાના છે, તો કે જે ABCમાં AB = 8, CM BC = 16 અને AC = 12 સેન્ટીમીટર હોય છે, તો અર્ધપરિમિતિ કેટલી થાય, તો કે જે અર્ધપરિમિતિ જે છે તે આપણને 18 થતી જોવા મળે છે, એટલે જવાબ આપણનો જે 18 છે તે જવાબ આપણનો રહેશે। હવે જોઈએ 12મો પ્રશ્ન, તો કે વર્ગ 10, 30ની મધ્ય કિંમત કેટલી, તો કે જે 10, 20ની જે મધ્ય કિંમત છે તે આપણને 20 જોવા મળે છે। હવે 13મો પ્રશ્ન જોઈએ, તો કે એક વાક્ય જે છે આપણનું કે શબ્દમાં આંકડામાં આપણને જવાબ આપવાનો છે, તો કે દ્વિઘાત બહુપદી જે છે એના માટે આપણને શોધવાનું છે, તો કે 3 જે છે પછી આપણનો જે -1, 2, -2 અને જવાબ જે આપણનો જે છે નીચેનો તો 0 જે છે, તો કે આપણને જોઈએ તો આપણનો તે જવાબ આપણનો 0 જોવા મળશે આપણને આ સૂત્ર દ્વારા। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણને આગળનો પ્રશ્ન જોવાના છે, તો કે આપણને અવયવ પાડવાનો છે, તો અવયવ પાડવાનો છે વિદ્યાર્થી મિત્રો 14મા પ્રશ્નની અંદર। હવે આપણને 15મો પ્રશ્ન જોવાના છે, તો કે બિંદુ x5નું જે છે અક્ષીય અંતર જણાવવાનું છે, તો કે ત્રિકોણનો કેટલામો અંગ હોય છે। પછી 16મો જોઈએ, તો કે વર્ગ જે છે ની લંબાઈ આપણને શોધવાની છે, તો કે જે 5 છે તે આપણનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે જોવાના છે, તો કે વિભાગ નંબર B જે છે તે આપણને જોવાના છે, પ્રત્યેકના જે આપણને 2 ગુણ છે તે પ્રત્યેકના 2 ગુણ મળે છે। હવે જોઈએ 17મો પ્રશ્ન, તો કે હવે જોઈએ આપણનો, તો કે સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકારની આપણને કિંમત શોધવાની છે, તો કે આપણને ગુણાકારની કિંમત શોધવાની છે। પછી આપણના જે છે 18મા પ્રશ્નમાં સાદુરૂપ આપવાનું છે, જે આ છે તેનું સાદુરૂપ આપણને આપવાનું છે। 18મામાં જોઈએ, તો કે x અક્ષનું જે છે કે અવયવ હોય તેની કિંમત શોધવાની છે। હવે આપણને આગળના જે છે તે પ્રશ્નો જોવાના છે, જે એટલા જે છે તે આપણના પ્રશ્નો જોવા મળશે। પછી વિભાગ C ની અંદર જે છે આપણના આવા દાખલા જોવા મળશે, જે પ્રત્યેકના તેના જે છે
તે 3 ગુણ જોવા મળશે. પછી 28 પ્રશ્ન પછી આપણનો જે છે વિભાગ ઈની જે ડીની શરૂઆત થશે અને છેલ્લે આપણનો આવશે વિભાગ ડી જે છે તે આવશે વિદ્યાર્થી મિત્રો. તો મળીએ આગળના વિડીયોની અંદર વિદ્યાર્થી મિત્રો.